રાજુભાઈ કરપડા અત્યારે હાલ નવા ભાજપમાં જોડાયા છે અને આજે ચૂંટણીનો દિવસ હતો તો રાજુભાઈ કરપડાએ કેમ પાછું આમ આદમી પાર્ટીમાં વોટિંગ કર્યું? મિત્રો, અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. તમને બધાને ખબર જ છે કે આજે ભાઈ ગામડે ગામડે ચૂંટણીનો માહોલ ખૂબ જ ગરમાયેલો હતો. એટલે કે બધા લોકો ચૂંટણીમાં વોટિંગ કરવા માટે ગયા હતા, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. તો મિત્રો, તમને બધાને ખબર જ હશે કે કદાચ વર્ષોથી રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા અને મિત્રો ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી પહેલા એટલે 10 થી 15 દિવસ પહેલા રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા. તો મિત્રો, આજે હતો વોટિંગનો દિવસ, તો કેમ રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાં વોટિંગ આપ્યું? મિત્રો, રાજુભાઈ કરપડા તો અત્યારે હાલ ભાજપ પાર્ટીમાં જોડાયેલા છે, તો રાજુભાઈ કરપડાએ તો ભાજપમાં જ વોટ આપવું જોઈએ ને? આવા ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હતા. તો શું ખરેખર રાજુભાઈ કરપડાએ કઈ પાર્ટીમાં વોટ આપ્યું? મિત્રો, અત્યારે હાલ આ પણ સવાલ ઉભો થયો છે. તો મિત્રો, અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે, ભલે રાજુભાઈ કરપડા વર્ષોથી આમ આદમી પાર્ટીમાં હતા અને વર્ષોથી આમ આદમી પાર્ટીમાં લડત લડતા હતા, પણ અત્યારે હાલ તો રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં જોડાયેલા છે અને અત્યારે ભાજપની અંદર ઘણા બધા અનેક નાના મોટા જિલ્લાઓમાંથી ઘણા બધા ઉમેદવારો ઉભા રહ્યા હતા. એમાંથી ક્યાંક ને ક્યાંક ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. તો મિત્રો, તમે જોયું કે ગુજરાતના ઘણા બધા ધારાસભ્યો હોય કે મોટા મોટા નેતાઓ હોય કે કોઈ પણ, બધા લોકો ભાઈ વોટિંગ કરવા માટે ગયા હતા. કારણ કે ભાઈ નેતાઓ છે, ભલે તે ભાજપની અંદર હોય કે એમનું મોટું નામ હોય, પણ ભાઈ એક વોટની કિંમત તો અત્યારે હાલ કરોડો રૂપિયા કહીએ તો પણ ચાલે. એટલા માટે જ ભાઈ રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં એમના વર્ષોથી સંબંધ હતા. ભલે આમ આદમી પાર્ટીમાં તે વર્ષોથી હતા, પણ આજે વોટિંગના દિવસે રાજુભાઈ કરપડાએ ભાઈ ભાજપની અંદર જ વોટ આપ્યું છે. ઘણા બધા લોકો એવું કહેતા હતા કે રાજુભાઈ કરપડા તો વર્ષોથી આમ આદમી પાર્ટીમાં હતા, તો તેમને કોઈ આમ આદમી પાર્ટીના તેમના મિત્રને કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીમાં જ વોટ આપ્યું હશે. તો ના મિત્રો, એવું કંઈ જ નથી. રાજુભાઈ કરપડા અત્યારે ભાજપમાં છે, તો રાજુભાઈ કરપડા એમની પાર્ટીને આગળ વધારવા માટે જ મહેનત કરવાના છે, નહીં તો એમની પાર્ટીને નીચે પાડવા. તો રાજુભાઈ કરપડાએ ભાજપમાં જ વોટ આપ્યું છે. તમારું શું કહેવું છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.